હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે સવારથી જો ધમધોકાર વરસાદ પડે છે ને એકદમ જે વરસાદી માહોલ પહેલા નહોતો બનતો, એકદમ બધે અંધારું થઈ જાય, લાઇટ ન કરે તો ઘરમાં એકદમ અંધારું લાગે એવું વાતાવરણ થઈ ગયું છે. અને બહાર જો ધમધોકાર વરસાદ જ આવે છે. તો જો મશીનમાં છે ને આપણા કપડાં ધોવાઈ ગયા છે એટલે એને હૂકવી નાખીએ. થોડાક આપણે નીચે હુકવશું, થોડાક આપણે ઉપર હુકવશું. તો એક જણાની કોમેન્ટ આવી છે કે તમે છે ને કપડાં સુકવવાનું સ્ટેન્ડ લઈ લો તો તમારે કપડાં ઘડીએ પડે બદલવા ન પડે. એ વાત સાચી છે. સ્ટેન્ડ હોય ને તો એ જ ખાલી તડકામાં બહાર લેવું પડે. આમાં બધા કપડાં આપણે પાછા લેવા પડે, પાછા હુકવવા પડે. હવે જોઈએ, આપણે ઘરે વાત કરશું, પ્રસ્તાવ મૂકશું. કેમ કે અમદાવાદમાં એટલો કઈ વરસાદ આવતો નથી અને અમારે એટલા કપડાં નો, અમે 4 જણા રહી છીએ તો બસ 4 જણાના બાકીના નાઇટ ડ્રેસ ને એટલા જ કપડાં હોય. તો એ આપણે જોવું, જો બહુ વરસાદ આવશે ને તો સ્ટેન્ડ લઈ આવશું. બાકી એવું થાય સ્ટેન્ડ લઈને પછી મૂકવાની ઘરમાં જગ્યા ન હોય, વરસાદ આવતો બંધ થઈ જાય, બધી વસ્તુ ખાલી આપણે હાચવવી પડે. વરસાદ જો ભાઈ ધબધબાટી બોલાવે છે. જો કે આગાહી એવી છે, અત્યારે તો ઓછો પડે છે પણ જો બધું ભીનું છે એ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ભાઈ જોર વરસાદ આવ્યો હતો. લીલું છમ કરી નાખ્યું. જો કે અહીંયા લીલું છમ છે નહીં, પણ જેટલું છે એટલું લીલું છમ થઈ ગયું છે. તો જ્યારે હું નાની હતી ને ત્યારે છે ને મારા મમ્મીને છે ને કપડાં હુકાઈ જાય ને બહુ ગમે, એટલે એ કદાચ 10 વાર કપડાં ફેરવવા પડે ને તો દિવસમાં 10 વાર હોતને કપડાં ફેરવતી. તો કોક વાર મને કે તો હું કોક ના રેવા દે ને મમ્મી, રાતે હુકાઈ જાય, છાયામાં રેવા દે. પણ મારી મમ્મી તડકો નીકળે એટલે તરત પાછા હુકાઈ આવે, પાછો વરસાદ આવે પાછા લઈ આવે. ત્યારે મને એમ થતું કે આ હું કામ આવું કરે છે. પણ હવે જ્યારે મારા ખુદના લગ્ન થઈ ગયા છે અને હું આમ લાઈક હવે હાઉસવાઈફ જેવું થઈ ગયું છે ને, તો મને ખુદને જેવું થાય. તડકો આવે ને તો હું એ કપડાં નાખી આવું અને પાછા લઈ આવું, પાછા નાખી આવું, પાછા લઈ આવું. મને એમ થાય કપડાં હુકાઈ જાય ને તો ફટોફટ હંકેલાઈને મુકાઈ જાય જગ્યાએ. એટલે ત્યારે છે ને આપણે અમુક વસ્તુ છે ને આપણે મમ્મીને એની ન સમજતા હોય, આપણને એમ થાય કે આ શું કરે છે આવું બધું. પણ હવે જ્યારે આપણે એ સ્ટેજ ઉપર આવ્યા ને તો આપણે ખુદ એ જ વસ્તુ કરી. તો અમારી સીડી જો આવી થઈ જાય છે વરસાદમાં, એટલે આમાં લપસીને પડવાની બહુ બીક રહે. અને ચપ્પલય મારા એવા છે એટલે આપણે હાવ ધીમે ધીમે આવી છીએ. જો ઉપર નીચે રહેતા હોય ને એટલે વરસાદમાં તો હાવ ન ગમે, કારણ કે એક તો તમે નીચે આવો ને ત્યાં થોડા ઘણા તો પલળી જ જાઓ અને થોડીક વારમાં છત્રી આપણે કઈ લઈ નહીં. તો આજે આપણે છે ને 3 વસ્તુ બનાવવાની છે, અલગ અલગ 2 બનાવવાની છે. થોડીક ઇડલી આપણે પડ્યું છે અને કાલે મેં ખીરું મૂકી દીધું હતું તો ખીરું પડ્યું છે. તો પપ્પા હાટું આપણે શાક રોટલી બનાવશું અને ઇડલી છે અને થોડાક આપણે ઉત્તપમ બનાવી નાખશું જેનું ખીરું પડ્યું છે ને. એટલે હું નીરો ઉત્તપમ અને થોડીક ઇડલી પડી છે ને એ ખાઈ લેવું. તો પેલા લોટ બાંધીને બધું કરી નાખીને પછી છેલ્લે આપણે ઉત્તપમ પાડશું અને સુધાર નાખશું. ઘરમાં આપણે 1 ટમેટું જ પડ્યું છે એટલે 1 ટમેટું અને થોડાક કાંદા મને બહુ ઓછા ભાવે એટલે આપણે જરીક એવા સ્વાદ પૂરતા જ નાખશું. અને એકાદું લીલું મરચું આપણે સુધારશું. જે અલગ રીતે આમ ઉપરથી વેરિંગ કરે ને, જે આપણે બહાર તૈયાર મળે એવા ઉત્તપમ કરવાના છે, કારણ કે આજ ખીરું છે, રવાના નથી કરવાના આપણે ઉત્તપમ. જો આજે જમવામાં છે ઈડલી છે, પછી ઉત્તપમ છે, પછી પપ્પાને જો શાક ને રોટલી ને એવું છે. આપણે જો ઉત્તપમ લીધી, ઈડલી લીધી અને સંભારે લઈ લીધો છે જો. અને જાડુ ચોળી છે ઈડલી, ને ઈડલી છે ને પડી રહે એટલે થોડી ગોલી થઈ જાય કઠણ, અને ઉત્તપમ એકદમ મસ્ત સોફ્ટ બન્યા છે. કાઈ નહીં, હાલો જમી લઈએ. તો આપણે જમાઈ તો ગયું છે ને હજી જોવો છાટા બંધ થતા નથી, ધીમા ધીમા આવે જ છે. તો નીરવને આ પેન્ટ અને આ કેપરી બેય છે ને જોઈએ છીએ. તો એવું વિચારું છું કે મારા રૂમનો પંખો છે ને એ શરૂ જ રહે, તો આપણે ત્યાં ક્યાંક પંખાનો પવન આવે ને એ રીતે હૂકવી દઈ તો નીરવને આ રાતે લઈ જવા છે. બાકી તો મને લાગ્યા નહીં લઈ જવાય. જે બી મારું આજનું પેકિંગ હતું એ અત્યારે હું કરતો હતો અને ક્લાયન્ટનો મને અર્જન્ટમાં ફોન આવ્યો કે ભાઈ અમારે આજે વિડીયો જોઈ. મેં ક્લાયન્ટને કીધું કે હું ટ્રીપ પછી તમને પહેલા જ દિવસે ચોક્કસ આપી દઈશ, કારણ કે આજે મારા પાસે ટાઈમ નથી, મારે નીકળવાનું છે 6 વાગે. ક્લાયન્ટની બી કંઈક મજબૂરી હશે, મને કે ભાઈ આજે જ આપજો, કંઈ પોસિબલ નથી આન તે. એટલે બધું છોડીને હું છે ને વિડીયોમાં લાગી ગયો છું, કારણ કે મારું કામ પતે કે ન પતે, ટ્રેન ભલે મિસ થઈ જાય પણ મારે વિડીયો એની પહેલાં દેવાનો છે. એટલે ધંધે લાગી ગયા છે ટૂંકમાં. જે આ છેલ્લી ટાઈમે જે કામ આવે ને અઘરું થઈ જાય. જો મારે એટીએમમાં બહારથી છે ને પૈસા લેવા જવાના જ છે, તો મેં જાડુને કીધું કે તારા પાસે કેશ હોય ને તો મને આપ, તો મારે વરસાદમાં બહાર જવું નહીં. હું કેવું જાડુ? એટલે જો આપણે આપી દઈએ છીએ. આમાં એવું હોય બધા એમ કે લગ્ન પછી છે ને હસબન્ડના પાકીટમાંથી નોટું લેતી જવાની એમ, પણ હસબન્ડના પાકીટમાં પેલા નોટું તો હોવી જોઈએ ને, આખું ખાલી ખમ હોય. હું લેવી નોટું એમાંથી? અમુક ના મારે નાખવા પડે કાલે તાર પાકીટમાં પૈસા. હવે ઊંધો જમાનો આવ્યો, હવે છે ને વાઈફ પાસેથી લઈ લેવાના. એમાં કેવું હોય કે ઘરે ગમે ત્યારે કોઈ ગેસ્ટ કે ગમે એ આવે ને તો એ વાઈફ ને એટલે કે અમને જ છે ને પૈસા આપે, તે બધા જ આ પૈસા હોય, કારણ કે હવે કેશ તો બહુ ઓછું થઈ ગયું. બહાર જઈને તો ઓનલાઈન જ પેમેન્ટ કરી. એટલે આ ડિજિટલ ના લીધે અમારા પાસે પૈસા પૂરા થઈ ગયા, કારણ કે હવે બધી ઓનલાઈન. હાચવું નહીં, નીરવ ને એ થોડાક જ પૈસા લઈને જવાના હતા. તો ક્યાંક ઓનલાઈન ચાલે ન ચાલે, માથેરાનમાં બધે ઓછી જગ્યાએ છે ને નેટવર્ક ચાલે, તો કઈક ખાવું પીવું હોય ને એટલે બીજો 50 હો ને આવી રીતે હોય ને, હજી થોડાક દઈશ, એટલા પૈસા ખાલી લઈને નહીં જાય. તો બીજો આ છૂટા પૈસા છે ને એ આમ લાઈક દઈ દે પેમેન્ટ એમ.
નેટવર્ક નું આવતું હોય તો એટલે થોડાક લઈ જાય. મારે એટીએમ જ કાઢવા હતા, મેં તારી પાસે હોય તો લઈ, હું તને પછી આપી દઈ, બીજું ઓનલાઈન આપી દે. હા ઓનલાઈન કે જે આપ એમાં એવું હોય કે મારી પાસે પતે ને પૈસા એટલે નીરવ જ આપતો હોય, આપે કે ન આપે જયારે પતી જાય ત્યારે આપવાના જ હોય. તો જો આપણે પૈસા ક્યાં મૂક્યા હોય ને યાદ ન હોય તો આપણે જો કવર આવ્યું હતું ક્યાંકથી તો જો એની અંદરથી નોટો કાઢીને નીરવને દઈએ છીએ, કારણ કે આપણે હજી છે ને 450 રૂપિયા જ થયા છે, એટલે નીરવને કેટલા લઈ જવાના છે નીરવ? એવું કઈ નક્કી નથી, તો જેટલા મળે એટલા નીરવને લઈ જાવ, થોડા ઘણા છૂટા લઈ જાવ એમ, બાકી તો કાંઈક ઓનલાઈન મેનેજ કરશું રસ્તામાં તો. હા બાકી તો ઓનલાઈન તો ખાવા પીવા માટે નો હાલે ને ઓનલાઈન ન્યા. હા અને આ પેન્ટ મારે ખાસ પહેરીને જવાનું એટલે પંખા નીચે જો હુકાવા માટે મૂક્યું છે, તોય નહીં હુકાય, મતલબ હેડ ડ્રાયર મારી દેવું છેલ્લે, નહીં હુકાય તો. વરસાદના લીધે હું છે ને બહુ કેસ કેરી નથી કરતો, કારણ કે મને થોડી પલળવાની બીક રહી છે, કારણ કે માથરણમાં ત્યાં ફૂલ વરસાદ છે, અહીંયા ફૂલ વરસાદ છે, એટલે થોડા ઘણા લીધા છે છૂટા, ક્યાંક ઇન્ટરનેટ ન ચાલે ત્યાં, બાકી કેસની 1 રૂપિયાની જરૂર ન પડે. અને વાઇફ પાસેથી તમે જ્યારે આ લ્યો ને, સપોઝ આ 2000 લ્યો ને, તો દુનિયાભરની બેંકમાં જે ઇન્ટરેસ્ટ લાગે ને એ કરતાં 10 ગણું વાઇફમાં ઇન્ટરેસ્ટ લાગે. આ બેના એ 5 લે અમારી પાસેથી, બેના હું એમ કહે કે ભાઈ આટલા બાકી એમ કે આના 5000 રૂપિયા લે, 3000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ લાગશે. જોજો સૌથી મોંઘી બેંક છે આ, વાઇફની બેંક કોઈ નહીં, બધાને લાગે કે ભાઈ અહીંયાથી 2000 લઈ લીધા, નુકસાન આપણું જ છે. બેના 5. જો રોંઢાના થયા છે 4:15 અને આખો દિવસ આજ તો જો વરસાદ આવ્યો છે ને અત્યારે જો ધબધબાટી બોલાવે છે, ચાલુ જ છે. જો કે આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે, પણ જો ફાઇનલી અમદાવાદમાં વરસાદ આવી ગયો. વાગી ગયા છે 5 અને હું જાડુ અત્યારે છે ને શૂટ કરીએ છીએ. જે એક અર્જન્ટ શૂટ આવી ગયું છે ને એ ફટાફટ પતાવીએ છીએ. હું કેવું અર્જન્ટમાં જ હોય અમારે, ગમે ત્યારે બહાર જવાનું હોય ત્યારે જ અમારે શૂટ હોય, બાકી અમે બસ એમને બેઠા હોય. અર્જન્ટ જ નીરવને થાય, કારણ કે હું તો ઘરે જ છું. આને તો કઈ ટેન્શન નથી, મારે ટેન્શન છે હું ફટાફટ અમારું શૂટ પતાવું છું. એટલે નીરવ છે ઘડી આપણે તપી જાય છે કે સ્પીડ કર, કારણ કે ઓલરેડી 5 વાગી ગયા છે, ક્યારનું અમે શૂટ તો શરૂ કરી દીધું, પણ થોડુંક લાંબુ હાલે. તો હજી તો ઘણું બાકી છે, એડિટ કરવાનું, દેવાનું છે કા, અને બહાર જવાનું ત્યારે એન્ડ ટાઈમે જ આવે. બાકી નવરા બેઠા હોય ત્યારે નો આવે. આ શૂટિંગ આપણે 2 દિવસ પહેલા કરવાનું હતું, પણ આજે જ કરવાનું થયું. હું એને વાતે કરી પછી કરશું, પણ ચલો એ લપ તો જવા દો, કરી નાખી. હા અત્યારે જો અમારું શૂટ હાલે છે અર્જન્ટમાં. કેટલા પૈતું? 30% હજી તો પૈતું, હજી ઘણું બધું બાકી, એડિટિંગ બાકી છે, વોઇસ ઓવર ને ઘણી બધી વસ્તુ બાકી છે. ટૂંકમાં શૂટ થાય છે ત્યારે, અને 7 વાગ્યામાં નીકળવાનું છે. તો જોરદાર દાવ થઈ ગયો છે, વાગ્યા છે 5:30 અને અત્યારે એક બ્રાન્ડનું અમે શૂટ કરીએ છીએ. મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે નીકળી ગયો. મેં કીધું હજી તો નહીં નીકળ્યો, હજી વાર છે 7 વાગ્યાની. એ કે નીકળતો હોય નહીં, આપણી ટ્રીપ કેન્સલ થઈ છે કે ટ્રેનનો આગળ રૂટના લોચા છે. હવે મજાક કરીને ગયો કે સાચું કહીને ગયો ખબર નથી પડતી, પણ એ કે હું મજાક નથી કરતો, સાચું છે. એટલે મને આમ પ્રોસેસ નથી થતો આ વસ્તુ, કારણ કે 1.5 કલાકની વાર છે અને આવો મેસેજ આવ્યો છે. કેમ કે અંદરથી જે આમ ખુશીના લડ્ડુ ફૂટ્યા હતા ને એ પાછા આમ વેરાઈ ગયા ચારેય બાજુ. મને અંદરથી એવું થતું હતું કે મને છે ને આ ટ્રીપમાં ટાઈમ મળે ને તો હું થોડુંક અરખું છે ને મારા બધા કામ બતાવું, તો ભગવાને કીધું લે ટાઈમ લે. એટલે આ પોસ્ટપોન થઈ અત્યાર પૂરતી, થોડાક ટાઈમ પૂરતી હશે ને, પછી પાછળ તો થવાની જ ને ટ્રીપ, કે તને નથી ખબર? હજી કાંઈ ખબર નથી. જે ઓર્ગેનાઇઝર છે ને એનો ફોન આવ્યો, એટલે આપણે અત્યાર પૂરતું એવું માનીએ કે આ મજાક તો નથી, પછી ખબર નહીં ભાઈબંધ છે તો મજાકે કરે, અને મને લાગે બહુ વરસાદ હશે એના કારણે થઈ શકે, પાક્કું નથી. આગળ વિડીયોમાં જોજો બધું આવશે. અને મને એવું લાગે છે નીરવ સારું થયું તું 4-5 વાગ્યાનો ન હોય ગયો, નકર તું જેટલો હરખ પદુડો અને નીરવના બધા ફ્રેન્ડ જેટલા આમ એક્સાઇટેડ હતા ને એ પ્રમાણે તો તમે અત્યારે સ્ટેશને પહોંચી ગયા હોત. અમુક દોસ્તોને જો ભલે રજા લઈ લીધી સાહેબ. હવે યાર એન્ડ ટાઈમે ડખા થઈ ગયા યાર. એક તો બ્રાન્ડ અરે બાજુ છું યાર કે આજે તમે મને કામ કરાવો છો. કાઈ ને હવે ધીમે ધીમે શૂટ કરો. કાઈ ને રિલેક્સ તો થઈ ગયો કે જવાનું તો નહીં. જો કે હું એવું નથી, તો પોસ્ટપોન થાય, તો પછી ગમે ત્યારે જવાનું થાય, પણ વરસાદમાં ટૂંકમાં સેફટી પહેલા. ઈ વાત તો સાચી છે. તો નીરવ ને નકરા ફોન શરૂ છે, શૂટ એક સાઈડ મૂકી દીધું છે ને બધા આરે વાતો કરે છે. હા એમાં એવું થયું કે પાછો ફોન આવ્યો કે ભાઈ ચાલુ છે ટ્રેન, તો મેં કીધું યાર કન્ફર્મ કરો, એક તો જાવી કે નો જાવી, વચ્ચે નો રહી જાવી. તો પાછા મેં જે કેન્સલ કર્યા હતા ને બધાને ફોન કે ભાઈ નથી જવાનું, બધાને કીધા કે જવાનું છે, તો પાછો ફોન આવ્યો કે ટ્રેન પાછી બંધ છે. તો હવે મને લાગે છે ટ્રેન આવવાની જવાની જે બી ફાઇનલ થાય. એટલે આ લોકોને ખુદ કન્ફ્યુઝન છે કે જવાનું છે કે નથી જવાનું, આ લોકોને ખુદ જ નથી ખબર છે. હું ઈ ટૂંકમાં જાડુ પાઈ તો આપણે પૈસા તો લઈ લીધા, બીજો તો નહીં. કઈ નહીં, તારા પૈસા આજ તને રાત જ મળી જાય, બસ પૂરો વ્યવહાર. મેં નથી નજર નાખ્યો, નજર તો કોઈ નથી નાખી, પણ મને લાગે સેફટી રીઝન થી તો સારું છે. પણ મને લાગે વરસાદ બહુ વધારે છે બધી જગ્યાએ છે, એના લીધે ટ્રેન કદાચ એના લીધે જ છે. જો કે વચ્ચે અટકી એની કરતા ઘરે. હા એ વાત સાચું, વચ્ચે જઈને તમે ત્યાં મુંબઈ જઈને અટકાવો, પાછા કેટલા દિવસે આવો નથી. નીરવ તો એમાં રાજી થાય.
મુંબઈ મુંબઈમાં તો બહુ વધારે વરસાદ છે ને અત્યારે, બધે આખા ઇન્ડિયામાં એટલો સુરતમાં બહુ વરસાદ છે, બધી સ્કૂલમાં રજા આપી દીધી. જો કે આજ તો અમદાવાદમાં સવારથી વરસાદ શરૂ જ છે, અત્યારે જો વરસાદ શરૂ જ છે. બહુ આવે છે. તો કાઈ નહીં, આપણે કઈ ખારું બનાવીને ખાઈ લઈ, જાય નહીં તો કાઈ શૂટ નહીં. પહેલા કમ્પ્લીટ કરીએ. તો જો આપણે થોડુંક જ શૂટ બાકી રહ્યું હતું, પણ ત્યાં નીરવને ફોન આવ્યો એટલે એમાં ઈ લાગેલો છે. હવે આપણે આપણું શૂટ કમ્પ્લીટ કરી નાખીએ અને રસોઈની તૈયારી કરવા મળશું, કારણ કે વરસાદ બહુ આવે છે ને. તો હું વિચારું છું કે હવે તો નીરવ છે તો કંઈક સારું બનાવી અને આપણે આમ કંઈક મસ્ત ખાઈએ, કારણ કે આજે આખો દિવસ વરસાદ આવ્યો છે, અત્યારે ધમધોકાર જેવો વરસાદ આવે છે. જો બેગ આપણી આખી પેક હતી, પણ હવે આમાંથી સામાન કોઈ નહીં કાઢ્યા. જરૂરી જે પાવર બેંક નહીં નાખ્યું હતું એ બધું કાઢી લીધું છે. બાકી કપડાં છે ને શું છે આમાં રહેવા દઈએ, કારણ કે હમણાં થોડાક દિવસોમાં જવાનું થાય તો લેવાનું થાય, અધરવાઇઝ પછી કાઢી નાખશું. તો અત્યારે જો આપણા ઘરે એટલો વરસાદ પડે છે, ઉપરથી હું છત્રી લઈને આવી છું. સવારની રાત પડી ગઈ પણ વરસાદ જો બંધ ન થયો, નોન સ્ટોપ સવારનો જો ભાઈ ધબધબાટી બોલાવે છે અને ફૂલે ફૂલ આગાહી છે ને. બાકી જો સવારનો આવો પડે છે અમદાવાદમાં. આપણે બટેકા બાફવા માટે મૂકી દીધા છે અને વાયગા છે અત્યારે 6:30 થયા છે. આપણું શૂટ અત્યારે કમ્પ્લીટ થયું છે. અને જુઓ આઈસ્ક્રીમ ફ્રીજમાં પડ્યું હતું તો આપણે લઈ લીધું છે, કારણ કે મને બહુ ભૂખ લાગી હતી અને ફ્રીજમાં આઈસ્ક્રીમ પડ્યું હતું. ખબર નહીં કોણ લાવ્યું છે, મે બી નીવ આવ્યો છે ને ત્યારે લાવ્યા હશે કોક. તો જો આપણે પડ્યું છે તો ખાઈ લઈએ. જો ભાઈ આપણા કિસ્મતમાં જ પકોડા લખ્યા હોય તો પછી માથેરણ દઈને શું કામ છે? શું કેવું જાડુ? કિસ્મતમાં લખ્યા છે પકોડા. શું કે પકોડા કેટલા ટાઈમથી બનાવાતા, પણ એવો વરસાદ જ નહોતો પડ્યો જેના લીધે અમે પકોડા બનાવ્યા. કે આજે સવારથી સાંજ સુધી વરસાદ પડ્યો ને એટલે જો આપણે પકોડા બનાવીશું. અને જાડુ એટલા ટેસ્ટી પકોડા બનાવવાના કે મેં કીધું ભલે માથેરણની ટ્રીપના પૈસા જાતા પણ પહેલા પકોડા. આપણે કેટલા ટાઈમે બનાવી ખબર? મેં હમણાં મારી બેનને ફોન કરીને પૂછ્યું, કારણ કે ખાલી ચણાના લોટના પકોડા હારા ન થાય. તો મને યાદ હતું કે અમે છે ને ચણા ખાલી મેંદાનો લોટ નહીં થાય ને, મેંદાના લોટ એટલા હારા ન થાય. અમે બનાવીને કડકડા ત્યાં થાય છે, પણ મને ભૂલાઈ ગયા હતા, કારણ કે અમે 3 વર્ષથી તો પકોડા જ બનાવ્યા. ત્યારે અંકિતાબેન આણું આવ્યા હતા ને, નાનો હતો ત્યારે આપણે બધાને જમવાનું કર્યું હતું ને, ત્યારે આપણે પકોડા બનાવ્યા હતા. એના પછી બનાવ્યા જ નથી, તો નીવ 3 વર્ષનો થવા આવ્યો. એટલે પછી મેં ફોન કરીને પૂછ્યું કે કયો 3 વર્ષ અને એક ટ્રીપની કુરબાની બાદ અમારા ઘરે પકોડા બને છે. અને બ્રેડ ને કંઈક લેવા જવાનું છે તો એ આપણે છત્રી લઈને લઈ આવી. બધી વસ્તુ મને માથેરણની યાદ દેવડાવે. જો આ છત્રી સ્પેશિયલ હું લાવ્યો હતો કે માથેરણ લઈ જવી ને તો નાની છત્રી, તો આ છત્રીનું ઉદ્ઘાટન જ આજે થઈ ગયું, કારણ કે એટલો વરસાદ આવે છે ને કે પકોડા નહીં શું કહેવાય, બ્રેડ લેવા માટે આને લઈને જઈએ આપણે. બીજું હું યા તો એકટીએમ જવું હશે તો નહીં લઈ જઈએ. જો જાડુ છે ને બ્રેડ પકોડાનો જે મસાલો હોય ને રેડી કરે છે. જાડુ આ કરીને પછી હું કરવાનું? ડાયરેક્ટ પકોડા બનાવવાના? પકોડા બનાવવાના છે, થોડા ગોટા બનાવવાના છે. અને પપ્પા છે ને બ્રેડે ઓછી ખાય અને બટેકા થોડા ઓછા ખાય, એટલે એના હાટુ પટ્ટીના બનાવવાના છે. ઓકે, તો પછી વડા કોની હાટુ બનાવીશું? ગોટા? ગોટા? હા, ગોટા. પપ્પા ગોટા નહીં ખાય? ખાય થોડા. વડા નથી ખાતા, આપણે વડાપાવના વડા કરી દઈએ. હા, ઓકે એ ટાઈપ. એવી રીતે થાય, એટલે થોડા વડા. જો કે વાંધો નહીં, ખાઈ નાખશું. બીજું હું તો પછી વડા બનાવીશું તો વડાપાવ નથી બનાવવાના ને? ના બ્રેડ પકોડા બનાવીએ. બ્રેડ પકોડાનો મસાલો આપણે કર્યો છે. ઓકે, લઈ આવી આપણે બ્રેડ. એમ તો જો રોડ ઉપર છે ને પાણી હોતે ભરાઈ ગયા છે. અમુક જગ્યાએ ઓછું છે, જે ઊંચાઈ હોય ત્યાં. અરે બાઇક વાળા જો ઉડાડતા જાય છે. આપણે નીકળ્યા છીએ છત્રી લઈને. નાનું બ્રેડનું પેકેટ લેવું છે અને થોડોક એવો છે ને સોસ લેવાનો છે. અને છત્રી કાગડો ન થઈ એમ ધ્યાન રાખવાનું છે. નવી છે ને પહેલો દિવસ છે આનો. પવન એ ફૂલ છે. થોડોક વરસાદ શાંત રહ્યો એટલે જો પાણી જે ભરણા હોય થોડાક ઉતરી જાય. બાકી જો ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નોન સ્ટોપ પડે એટલે પાણી પછી જાય ગયા બધી જગ્યાએ. એટલો વરસાદ પડતો હોય એટલે પાછો જો વરસાદ ફૂલ આવવાનો ચાલુ થયો છે. અને આપણે બીજી દુકાને જઈએ છીએ, કારણ કે એક દુકાને તો મળ્યા નહીં. પાણી જો ખાલી ભરાણા એ બધા જો ગાડીઓ હાથેથી લઈને આવે છે, કારણ કે સાયલેન્સરમાં પાણી ભરાઈ જાય. જો ફૂલ પાણી છે. આજે બધાયના ઘરે ભજીયા અને બ્રેડ પકોડા ને એવું જ બનતું હશે, એટલે બ્રેડું ખાલી થઈ ગઈ છે. પછી ભજીયાનો સામાન અત્યારે કંઈ મળે એવું લાગતું નથી, એટલે આપણે બ્રેડ મળી જાય એટલે છૂટા. બાકી વડાપાવ નહીં, શું કહેવાય, ખાલી વડા ખાવા પડશે. જોકે બ્રેડ મળી જાય તો શાંતિ. આપણી સફર હજી ચાલુ છે. 3 દુકાને જઈ આવ્યો, સોસ મળી ગયો પણ બ્રેડ હજી મળી નથી, બધી ખાલી થઈ ગઈ. 4થી દુકાને જાઉં છું, નકર પછી બીજી આઈટમ બદલવી પડશે એવું લાગે છે પકોડાની જગ્યાએ. આમાં જો ચાલીને જાઉં છું, હજી તો ઘણું આગળ જવાનું છે. ભારે મહેનત બાદ આપણને નાનું એવું બ્રેડનું પેકેટ મળી ગયું છે. કામ ચલાવ જેવું જોઈએ એવું તો નથી મળ્યું,
કોર વગરનું મળ્યું 10 બ્રેડ વાળું. કાંઈ ને બીજું હું જઈએ ઘરે. આજે તો અમદાવાદ જ માથેરણ બન્યું છે. માથેરણની મજા આવે છે. તો જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બ્રેડ પકોડા માટે ડોવાઈ ગયું છે, પછી ચણાનો લોટ ખાલી ડોવાઈ ગયો છે, આ પટ્ટીના કર્યા છે અને થોડીક જો બટેકાની પતરી કરી છે. અને હવે તેલ મૂકી દેશું, હજી બ્રેડની નથી આવ્યું. અને બ્રેડ બધી ભરાઈ જાય ને પછી જેટલો વધે ને એટલો આપણે ગોટાનો મસાલો કરી નાખશું, એટલે એના પછી આપણે ગોટા વાળશું. તો જો બધી તૈયારી આપણી થઈ ગઈ છે. અને મીઠું જો બહાર રાખ્યું છે, કારણ કે લોટમાં કદાચ ઓછું કે વધારે મીઠું થાય, એટલે મેં કીધું કે આપણે બહાર રાખીએ. ફાઇનલી આપણને આપણી બ્રેડ મળી ગઈ છે. બાકી આજે જે રીતે હું બધી દુકાન જતો હતો એ પ્રમાણે મને લાગતું નહોતું કે આજ મારા ભાગમાં બ્રેડ આવશે, કારણ કે મારી પહેલા 3-4 જણા ઓલરેડી પાછા આવતા હોય કે ભાઈ બ્રેડ છે અને બ્રેડ છે નહીં. આજ બધા લોકો બ્રેડ પકોડા યા તો સેન્ડવિચ એ બધી આઈટમ બનાવતા હશે, કારણ કે બધી જગ્યાએ ભાજી પાઉના પાવ હતા, વડાપાઉના પાવ હતા, પણ બ્રેડ ક્યાંય નથી. બોલો. અને મને બેકરી વાળાએ કીધું આજ બ્રેડ મેં છે ને વરસાદને લીધે ડબલ બનાવી હતી, પણ વહી ગઈ. જો કોર વગરની બ્રેડ મળી છે, જો કે બ્રેડ મળી છે એ જ મોટી વાત છે. બ્રેડ પકડવામાં એટલીસ્ટ પ્રોગ્રામ તો થાય. અને જાડુ જો પટ્ટીના કાઢ્યા છે, આ બટેકાના છે અને આ ગોટા છે. જો ભજીયા પડવાના ચાલુ કરી દીધા છે અને બહાર ધબધબાટી જો વરસાદ આવે છે. અને આ છે પકોડાનો મસાલો. પકોડા પડવાના છે ને હારવાર. પહેલા પાડલો પછી પકોડા. જો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે અને પકોડા. તો આજે જો નીરવનો ફેન આવ્યો છે, નીરવને મળવા માટે. નીરવ હમણાં બહાર ગયો હતો ને તો પાછળ જો એના મમ્મીને લઈને ભાઈ આવ્યા. શું નામ છે તારું? દર્શ નામ છે. નીરવ ભાઈને મળવા આવ્યો છો? બેયને મળવા આવ્યો. ભણશો તું? કેટલામાં ભણશો? ચોથામાં. વાહ. જે એના મમ્મીને અહીંયા લઈને આવ્યો છે. કેમ છે? એટલીસ્ટ મને કોઈક વિડિયો જોવે. મને જોતા હોય બધા તને જોતા જ હોય, પણ જો નીરવને જોઈ રહ્યા એટલે નીરવને મળવા આવ્યો જ કહેવાય હે ને. નહીં નકર છે ને કે નકર જનરલી કેવું થાય જાડુ માટે 9% આવતા મળો. ડેલી માટે ડેલી એના વિડિયો જોય. સાંજે સ્કૂલ થી ઘરે આવીને મને વિડિયો કરી દે તો જલ્દી. પણ જો અત્યારે મુંજાઈ ગયો છે, આમ કઈ બોલતો નથી. આમ છોકરા લોકો મળે એટલે મુંજાઈ જાય. અને બોલવાનું આવે ને એટલે આમ ન બોલી શકે. મજા આવે તો હાથ તો મિલાવી લે. જો સૌથી પહેલા છે ને પપ્પા જમવા માટે બેસી ગયા છે. પપ્પા કેવો છે વરસાદ? જોરદાર આવ્યો ને. જો પપ્પા બેસી ગયા છે ભજીયા અને પકોડા ખાવા માટે. પકોડા પપ્પા ઓછા ખાય છે. કેવા છે ભજીયા? જો પપ્પા બેઠા છે. પછી હું ને પાયલ હવે પકોડા બની જાય ને પછી બેસી જઈએ. બને છે ને પકોડા. જો પકોડા બને છે. બધી વસ્તુ વેલી કરી નાખી હતી, પણ બ્રેડ જ નહીં અમારે. બ્રેડ લેટ આવી ખાઈ નાખીએ. બીજું હું જો કે ટાઈમ જ છે બહુ મોડા પેડા હજી 8:30 જ થયા છે. જો કે અમે મોડા બેસી ગયા છે, 8:30 જ જમવાનું બેગા. જો જમવા માટે બેસી ગયા છે અને આપણે પકોડા લઈ લીધા છે અને ભાગ કરી નાખ્યા છે. સાથે આપણે જો બહારથી સોસ લઈ આવ્યા છે મસ્ત, અને જો છાશ છે અને પટ્ટીની બટેકાની પતરી છે અને ગોટાની એવું છે. જો કેવા છે પકોડા? મસ્ત બન્યા છે. કડકડા બનાવતા ની બન્યા છે. મેં કીધું ઢીલા નો બને, એનો મજા આવે. કડકડા આવે ને તો ભાખરીનો જાડો લોટ અને રવો સે જમતો નાખ્યો તો થોડા કડકડા થયા છે. કાંઈ નહીં, આપણે ખાઈ લઈએ હવે. બીજું હું તો આ છે અમારા રૂમનું એસીનું રિમોટ, અને આ ખોવાઈ ગયું હતું, મળતું નહોતું. આખા રૂમમાં જોઈ લીધું, ઓફિસમાં જોઈ લીધું, બધીએ જોઈ લીધું, ક્યાંય મળ્યું નહીં. પછી જાડુએ છેલ્લે કીધું કે તારા જે માથેરણવાળો બેગ છે ને એમાં ચેક કર્યા તો ખબર નહીં બેગમાં ભૂલથી મુકાઈ ગયું હતું. જોકે માથેરણ જવાનું થયું નથી, નકર રિમોટ માથેરણ ફરીને પાછું આવી જાત. જાડુ અહીંયા હેરાન થાય, પણ જોકે ઠંડુ વાતાવરણ છે, એસીની જરૂર નથી. પણ ફાઇનલી ટૂંકમાં અમને છેલ્લું એવું લાગતું હતું કે કદાચ એ બેગમાં હોઈ શકે, તો બેગમાંથી નીકળ્યું. અને માથેરણના નામની જે શું કહેવાય હેપી સ્ટોરી ખાલી આ જ હતી, બાકી બધી તો સેડ સ્ટોરી જ છે આજના માટે. પકોડા ખાધા વાહ જેવું. અને જાડો ગઈકાલે મને એવું કીધું હતું તું તો કાલે નાસેરણ વહી જાય, પછી હું એકલી વળી જાય. પણ જાડુની એકલી નહીં પડવા દો બસ. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સુધી શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય. અને આ બધી તો મજાકની વાત, જે કાંઈ થાય એ હારા માટે થતું હોય. કદાચ વધારે પડતો વરસાદ હોય ના અંતે તો સેફટી માટે ઘરે રહેવું સારું. જોકે ન્યૂઝ બધી જગ્યાએથી એવા જ આવે છે કે બધી જગ્યાએ જોર વરસાદ પડે છે. પછી સુરત હોય, નવસારી હોય, અમદાવાદમાં એટલો વરસાદ પડ્યો, સાપુતારામાં એટલો છે, માથેરણમાં એટલો છે. એટલે કાંઈ નહીં, પછી ક્યારેક જઈ આવશું. બીજું હું મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.